એની આગળ છઠ્ઠો દાખલો. એમાં એક લોખંડનો નક્કર નળાકાર આપેલો છે. નક્કર મતલબ અંદરથી ભરેલો હોય, ખાલી ના હોય. એ જે નક્કર નળાકાર છે એની ઊંચાઈ આપી છે 220 સેમી. આની ઊંચાઈ નક્કર નળાકારની, અને એનો વ્યાસ આપ્યો છે 24 સેમી. વ્યાસ 24 સેમી હોય એટલે એની ત્રિજ્યા થશે 12 સેમી. બરાબર, 24/2 વ્યાસના છેદમાં 2 એટલે ત્રિજ્યા 12 સેમી. હવે આની ઉપર એક બીજો નળાકાર મૂકેલો છે નાનકડો. એ નળાકારની ઊંચાઈ છે ને એ છે 60 સેમી. આ 220 સેમી, આની ઊંચાઈ છે 60 સેમી અને એની ત્રિજ્યા છે 8 સેમી. એટલે પહેલાં માટે આપણે ત્રિજ્યા અને ઊંચાઈ છે ને કેપિટલ અક્ષરમાં દર્શાવી દીધું, બીજાને આપણે સ્મોલ અક્ષરમાં, એટલે બે અલગ થઈ જાય. હવે આપણે એમ કીધું છે કે આ જે નળાકાર છે એનું આપણે દળ મેળવવાનું છે. દળ, એનું કદ, એનું ઘનફળ. અને એમાં છેલ્લે એક આપણે એવી કિંમત આપેલી છે કે 1 સેન્ટીમીટર ઘન બરાબર 8 ગ્રામ દળ છે. તો આનું કુલ દળ કેટલું થાય? બરાબર, તો આપણને નળાકારનું કુલ ઘનફળ એના બરાબર, એક તો મોટો નળાકાર છે, મોટા નળાકારનું ઘનફળ પ્લસ નાના નળાકારનું ઘનફળ. બરાબર, તો મોટા નળાકારનું ઘનફળ, તો નળાકારના ઘનફળનું સૂત્ર છે πr²h. ઉપર નાનો નળાકાર છે તો નળાકારનું ઘનફળ πr²h. સૂત્રમાં તો બીજું કાંઈ છે નહીં, સાચી કિંમત ગણતરીની જ છે, πr²h પ્લસ πr²h. હવે એમાંથી પહેલાંમાં જે આપેલું છે એમાંથી આપણે પાઈને સામાન્ય લઈ લઈએ. પાઈને તો અહીંયા વધશે કેપિટલ આર. કેપિટલ આર છે 12, એટલે 12નો વર્ગ એને ગુણ્યા એચ છે 220 પ્લસ સ્મોલ આર. સ્મોલ આર બરાબર છે 8, એટલે 8નો વર્ગ એના ગુણાકારમાં એચ 60. હવે પાઈ છે એની કિંમત આપણે આપેલી છે 3.14. આ 3.14, 12નો વર્ગ 144, એના ગુણાકારમાં 220 પ્લસ 8નો વર્ગ 64, એના ગુણાકારમાં 60. બરાબર, હવે 3.14 એટલે 314/100. હવે આ બેમાંથી આપણે 220 એટલે 22 ગુણાકારમાં 10 કહેવાય, 60 એટલે 6 ગુણાકારમાં 10 કહેવાય. બરાબર, એટલે 10ને પહેલાં આપણે સામાન્ય કાઢી લઈએ, એટલે અહીં વધશે 144 ગુણ્યા 22 પ્લસ 64 ગુણાકારમાં 6. બરાબર, એટલે સૌથી પહેલાં અહીંયા 0 0 કેન્સલ થઈ જશે, એટલે અહીંયા વધ્યા 314/10, 144 એના ગુણાકારમાં 22. બરાબર, હું સીધા કરું છું, તમે તો ગણતરી કરવી જ પડશે. 144 એને ગુણ્યા 22, 3159 પ્લસ 64 ગુણાકારમાં 6, 6 4 24, 2 6 6 36 ને 2 38. તો 314 એના છેદમાં 10 એના ગુણાકારમાં 3159 પ્લસ 384 એ થશે 3552. બરાબર, તો 3552 એના ગુણાકારમાં 314, તો એ થશે 11 15 3 28. 11 15 3 28 એના છેદમાં 10. બરાબર, એટલા સેન્ટીમીટર ઘન. બરાબર, ચાલો આવું આપણને મળશે નળાકારનું ઘનફળ.
હવે આપણને એમ કીધું છે કે 1 સેમી ઘન હોય તો આપણને આપેલું છે કેટલું, તો કે 8 ગ્રામ. બરાબર. અહીંયા 1 સેમી ઘન, તો આપણે એકમ લખીએ, આ સેમી ઘન અને ગ્રામ. જો 1 સેમી ઘન હોય તો 8 ગ્રામ થશે. તો 11, 15, 3, 28 એના છેદમાં 10 તો કેટલા ગ્રામ? તો આ મળશે આપણને 11, 15, 3, 28 એના છેદમાં 10 એના ગુણાકારમાં 8. બરાબર. તો 11, 15, 3, 28 એના ગુણાકારમાં 8 કરીએ. બરાબર. એટલે 892, 26, 24 892, 26, 24 એના છેદમાં 10. આ એક આંકડાનો ગુણાકાર તો સીધો થઈ જાય. એક જ જગ્યાએ ગુણાકાર 144 ગુણ્યા 22. બરાબર. જો અહીંયા સાઈડમાં ગણતરી બધી ગુણાકાર કરીએ તો એટલો ટાઈમ લંબાવવાનો છે, તમે જાણો છો. બરાબર. પણ તમે તો ઘરે તો ગુણાકાર કરી શકો, પણ તમારે કેલ્સી લેવાનું નથી. સમજી ગયા ને? તમારે તો ગણતરી ગુણાકાર જ કરવાનો છે. હવે છેદમાં 10 એટલે આટલા મળ્યા આપણને ગ્રામ. હવે જો આવડી મોટી સંખ્યા છે એ ગ્રામમાં છે, એની બદલે આપણે વજનને ફેરવી દઈએ કિલોગ્રામમાં, તો આપણે જાણીએ છીએ કે ભાઈ 1000 ગ્રામ હોય, 1000 ગ્રામ ત્યારે 1 કિલોગ્રામ થાય. બરાબર. તો 1000થી આપણે આને ભાંગી નાખીએ. 892, 26, 24 છેદમાં 10 છે અને બીજા 1000 લઈ લઈએ એટલે આ થઈ જશે એટલા કિલોગ્રામ. તો 4 0, 1, 2, 3, 4 892.2624 એટલા આપણને મળશે કિલોગ્રામ. બરાબર. તો બીજું કાંઈ છે નહીં, એકદમ સહેલો જ છે. એક નળાકાર એની ઉપર બીજો નળાકાર, બેયના ઘનફળનો સરવાળો. ઓકે. ચાલો એની આગળ 7મો દાખલો ગણીએ. હવે 7મા દાખલાની રકમ એવી આપેલી છે કે 60 સેમી ત્રિજ્યાવાળો અર્ધગોલક, આ એક અર્ધગોલક છે 60 સેમી ત્રિજ્યાવાળો. બરાબર. એની ઉપર અર્ધગોલક ઉપર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી. અર્ધગોલકની ઉપર શંકુ છે, એ શંકુની ઊંચાઈ છે 120 સેમી અને એની ત્રિજ્યા છે 60 સેમી. ત્રિજ્યા તો 60 સેમી છે. હવે એમ કીધું છે કે એને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊંધો મૂક્યો છે. એક આ નળાકાર છે, પાણીથી પૂરેપૂરું ભરેલું, એની અંદર આને મૂકી દીધું. આને મતલબ કે શંકુને નીચે અર્ધગોલક એને પાણીમાં મૂકી દીધું, તળિયાને અડે એવી રીતે. બરાબર. તો આપણને એમ કીધું છે કે જો નળાકારની ઊંચાઈ, આ નળાકારની ઊંચાઈ 180 સેમી અને ત્રિજ્યા એની 60 સેમી છે બધાની, તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. આ નળાકારમાં જે બાકી પાણી વધે, બાકી એટલે આને શંકુ અને અર્ધગોલકે જેટલી જગ્યા રોકેલી છે એના સિવાયના ભાગમાં જેટલું પાણી છે એનું આપણે ઘનફળ મેળવવું છે. બરાબર. તો આખો નળાકાર છે, નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ. બરાબર. આ નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ એટલે આખા નળાકારનું ઘનફળ, આ નળાકારનું ઘનફળ, એમાંથી શંકુનું ઘનફળ બાદ કરવાનું અને અર્ધગોલકનું ઘનફળ. બરાબર. તો આપણી પાસે આખો નળાકાર છે,
એ નળાકારમાંથી શંકુ અને અર્ધગોલક આ બેને કાઢી લઈએ, એટલે બાકી રહેલો ભાગ એ આપણને મળી જાય. રેડી? ચાલો, તો નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળનું સૂત્ર આપણી પાસે છે પાઈ. ત્રિજ્યા તો નળાકાર એની પણ ત્રિજ્યા 60 જ છે, તો બધાને સ્મોલ આર જ કહી દેશું. બરાબર? પાઈ આર સ્ક્વેર, એની ઊંચાઈ કેપિટલ એચ છે નળાકારની, માઇનસ શંકુ, આ શંકુ. તો શંકુનું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર એચના છેદમાં 3, આ શંકુનું ઘનફળ, માઇનસ અર્ધગોલક એટલે 2/3 પાઈ આર ઘન. ત્રિજ્યા નળાકારની 60 છે, શંકુની 60 છે, અર્ધગોલકની પણ 60 જ છે. બરાબર? હવે બસ આની ગણતરી વધી. તો પહેલાં નળાકારનું ઘનફળ, એમાંથી શંકુ અને અર્ધગોલકને બાદ કરી દઈએ. ચાલો, હવે એની કિંમત મૂકતા જઈએ. તો બધામાંથી પહેલાં આપણે પાઈને સામાન્ય લઈ લઈએ. એટલે અહીં વધશે આર સ્ક્વેર, આમાં આર સ્ક્વેર છે અને આમાં આર સ્ક્વેર છે, તો પાઈ આર સ્ક્વેર જ સામાન્ય લઈ લઈએ. બરાબર? પાઈ આર સ્ક્વેર સામાન્ય કાઢી લઈએ એટલે અહીંયા વધશે એચ. પાઈ આર સ્ક્વેર નીકળી ગયો એટલે એચના છેદમાં 3, અહીં વધશે 2/3 આર. બરાબર? પાઈની કિંમત આપેલ નથી એટલે 22/7 સ્મોલ આર, એ છે 60. 60 ગુણાકારમાં 60. કેપિટલ એચ છે 180, એચ 120, એના છેદમાં 3, 2/3 આર બરાબર 60. તો આ થશે 22/7, 60 ગુણાકારમાં 60, 180 માઇનસ આને ઉડાડી એટલે 3 4 12 એટલે 40. આ 20 3 60, 20 2 40. બરાબર? તો આ થશે 22/7, 6 6 36 એટલે 3600, 180 માઇનસ 40 એટલે 140, એમાંથી પાછા 40 બાદ કરી નાખીએ એટલે કેટલા થઈ જશે? 100. તો આ 4 0 તો છે જ, તો 22 ગુણાકારમાં કેટલા કરશું આપણે? 36. બરાબર? તો પહેલાં 22 ગુણ્યા 36 એટલે 792, 22 ગુણ્યા 36 792, અને 4 0 તો ઓલરેડી છે જ, એને ભાગ્યા કેટલા? તો કે 7. તો 792 એને ભાગ્યા 7 કરીએ એટલે 113.1428, 113.1428. બરાબર? એટલે આપણને મળશે. સૌથી પહેલાં એકમ છે એ સેન્ટીમીટરમાં છે, અને આ બેનો ગુણાકાર, સોરી, હજી આપણી પાસે આ 1 2 3 ને 4 0 તો છે જ, એટલા સેન્ટીમીટર ઘન. હવે અહીંયા ફરી પાછું કે આંકડા બહુ મોટા થતા હોય સેન્ટીમીટર ઘન, તો એને આપણે મીટર ઘનમાં ફેરવી શકીએ, અથવા તો જો એમને રાખવું હોય સેન્ટીમીટર છે, આ સેન્ટીમીટર રાખવું હોય તો આપણે અહીંયા સમજી શકીએ કે છેદમાં 4 0 આવે તો 4 4 0 ઉડી જાય, તો 113.1428 એટલા થશે સેન્ટીમીટર ઘન. આ સેન્ટીમીટર ઘન. બરાબર? હવે જો આપણે એને મીટરમાં ફેરવવા હોય તો 1 સેન્ટીમીટર તો એની કિંમત નથી, પણ 100 સેન્ટીમીટર 1 મીટર થાય. આપણે ખબર છે કે 100 સેન્ટીમીટર હોય તો 1 મીટર થાય. બરાબર? હવે જો સેન્ટીમીટરનો ઘન કરું, સેન્ટીમીટરનો ઘન એટલે 2 0 પાછા 2 0 એટલે સેન્ટીમીટર સ્ક્વેર, પાછા 2 0 લગાડું તો સેન્ટીમીટર ઘન. તો છેદમાં અહીંયા આપણે 113.1428 ગુણ્યા આ 10,000, આ સેન્ટીમીટર ઘન છે. બરાબર? જોજો, ખાલી સેન્ટીમીટર હોય હું 100થી ભાંગું એટલે 1 મીટર ઘન, 1 મીટર
પાછા 100 લઉં બરાબર. જો ફરીથી સમજો, 100 સેન્ટીમીટર 1 મીટર થયા. જો હું 100 2 લગાડી દઉં એટલે આ થઈ ગયું સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર થયું. ઘન જોઈ છે તો પાછા 2 0 લગાડો, 4 તો હતા જ, એટલે સેન્ટીમીટર ઘન બરાબર 1 મીટર ઘન. બરાબર. ટૂંકમાં ઘન કરવો છે તો આનો ઘન 2 0 એનો ઘન 2 ની 3 ઘાત એટલે 6. કેટલા 0 આવશે? 6. તો હવે અહીંથી છેદ ઉડાડવા સહેલા થઈ ગયા. 1 2 3 4, 1 2 3 4 એ તો અહીંયાથી ગયા. હવે વધ્યા 2 0 તો છેલ્લેથી 2 આંકડા પછી પોઈન્ટ એટલે એ થઈ જશે 1.13 14 28. પણ એટલા આપણને મળશે મીટર ઘન. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. બે બાજુ સ્ક્વેર કરો, 2નો વર્ગ કરો એટલે 4. 2 ની 3 ઘાત જોજો, ઘણા અહીંયા 100 છે, 100 એટલે 10 ની 2 ઘાત એનો ઘન એટલે ઘાતની સાથે ગુણાકાર થાય. 2 3 6 એટલે કેટલા 0 આવશે? 6 0. તો આ આપણે સેન્ટીમીટર ઘન મળ્યું, એને આપણે ફેરવી દીધું મીટર ઘનમાં. ઓકે, ચાલો ફરીથી એક વખત નજર કરી લઈએ. આખો નળાકાર લેવાનો, એ નળાકારમાંથી આખું વચ્ચેનો ભાગ કાઢી લેવો છે. તો શંકુ અને અર્ધગોલક બેયને આપણે બાદ કરી દીધું. નળાકારમાં બાકી રહેલું પાણી હતું નળાકારનું ઘનફળ, એમાંથી આ બેને આપણે બાદ કર્યા. પણ ત્રિજ્યા બધાયની સરખી છે એટલે બધાને આપણે સ્મોલ આર જ નામ આપી દીધું. નહીંતર આપણે અલગ અલગ સ્મોલ આર, કેપિટલ આર એવું કહેવું પડે. અહીંયા સુધી આપણે પહોંચી જવાના છીએ. એ જવાબ મળ્યો સેન્ટીમીટર ઘન. એને આપણે ફેરવવું છે મીટર ઘનમાં. તો સેન્ટીમીટર નાનો એકમ, મીટર મોટો એકમ. નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો હંમેશા ભાગાકાર કરવો પડે. બરાબર. નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો ભાગાકાર થાય. તો ઘન છે એટલે 100 ગુણાકારમાં 100 ગુણાકારમાં 100. આ 1 મીટર, 2 વખત લ્યો એટલે મીટર સ્ક્વેર, 3 વખત 100 લ્યો એટલે મીટર ઘન. રેડી? તો આપણે મળશે 1.13 1428 મીટર ઘન. ચાલો એની આગળ 8મો દાખલો ગણીએ. એક કાચનું વાસણ આપેલું છે. કાચનું વાસણ છે, ધ્યાન રાખવાનું છે ને, તોડવાનું નથી, દાખલો ગણવાનો છે. આ ગોળાકાર ભાગ છે અને એની ઉપર નળાકાર ભાગ છે. જે ગોળાકાર ભાગ છે એનો વ્યાસ આપ્યો છે 8.5. આનો વ્યાસ બરાબર આ એટલે એની ત્રિજ્યા થશે 8.5/2 એટલે કે 85/10 એને ગુણ્યા 2 એટલા સેન્ટીમીટર. બરાબર. જો આપણે અહીંથી જ છેદ ઉડાડવા હોય તો અહીંથી ઉડાડીએ તો 17.5 અને અહીંયા 5/2 એટલે આ મળી જશે આપણે 17/4. બરાબર. આ એની ત્રિજ્યા. હવે આપણે એમ કીધું છે કે એની ઉપર નળાકાર છે, એની ઊંચાઈ 8 છે અને વ્યાસ 2 છે એટલે ત્રિજ્યા 1 થશે. આ નળાકાર વાસણમાં જે કાચ છે, કાચનું વાસણ, એમાં પાણી ભરેલું છે. એ પાણીનું ઘનફળ એક વિદ્યાર્થી એમ કહે છે કે એ પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે. તો આપણે નક્કી કરવાનું છે કે સાચું ભાઈ કહે છે કે એ ખોટું બોલે છે. નક્કી ના કહેવાય. બરાબર. આપણે મસ્તી કરવી તો નાય પાડી દઈએ, એ તો ભલે ધંધે લાગે, ગણતરી કરશે આફેડા સાચું હોય છે ખોટું. તો આપણે ગણતરી કરી દઈએ, એમાં શું થઈ ગયું. તો કાચના વાસણનું ઘનફળ બરાબર આ જોતું છે આપણે. એટલે એના માટે એક નળાકારનું ઘનફળ પ્લસ ગોળાનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ એટલે πr² h પ્લસ ગોળાનું ઘનફળ
એટલે 4/3 પાઈ આર ઘન. બરાબર, આવું મળશે. હવે બેમાંથી પાઈને સામાન્ય કાઢી લઈએ. આ પાઈ બેમાંથી સામાન્ય લઈ લઈએ એટલે અહીંયા વધશે આપણી પાસે r². r બરાબર છે 1 એટલે 1/2 એના ગુણાકારમાં h8 પ્લસ 4/3. કેપિટલ R છે આપણી પાસે 17/4 એટલે 17/4 ગુણાકારમાં 17/4 એને ગુણ્યા 17/4. બરાબર, તો પાઈની કિંમત મૂકી દઈએ 3.14 એટલે 3.14 એટલે 314/100. 1/2 1 8 એકુ 8 પ્લસ અહીંયા આ 4 4 તો કેન્સલ થઈ ગયા, તો 17 ગુણાકારમાં 17 એટલે એ થશે 289 એને ગુણ્યા 17 છેદમાં 3 4 12 12 4 48. બરાબર, ચાલો આવું મળશે. હવે 314 એના છેદમાં 100. હવે આના છેદમાં કાંઈ ના હોય તો 1 લસા લઈએ. લસા લઈએ એટલે છેદનો ગુણાકાર 48 એકુ 48 ચોકડી ગુણાકાર 8 ગુણાકારમાં 48 પ્લસ 289 એને ગુણ્યા 17. બરાબર, ચાલો આમાંથી છેદ ઉડાડવામાં તો પહેલાં ઓલા ગુણાકારની બધું લખી લઈએ. 314 એના છેદમાં 100. 48 ગુણાકારમાં 8 કરીએ પહેલાં. 48 ગુણ્યા 8 384 પ્લસ 289 એને ગુણ્યા 17 4913 એના છેદમાં 48. તો 314 એને પહેલાં આપણે 2થી ઉડાડી દઈએ તો અહીંયા 2થી ઉડાડશું એટલે 157. બરાબર ને, અહીંયા 2થી ઉડાડીએ એટલે એ થશે 24. તો 157 છેદમાં 100. 384 પ્લસ 4913 એટલે 5297 એને ભાગ્યા 24. બરાબર, તો 5 ને 2 7 ને 7 14 14 ને 9 કરીએ એટલે 23 થશે સરવાળો. મતલબ એ 3થી ઉઠશે નહીં. તો આપણી પાસે ગુણાકાર એક જ વિકલ્પ વધશે. 5297 એને ગુણ્યા 157 એટલે એ થશે 83 16 29. બરાબર, એ થશે 83 16 29 એના છેદમાં 24 ગુણ્યા 100. બરાબર, તો હું બધી ગણતરી કેલ્સીમાં જ કરું છું. તો આપણે તમારે પરીક્ષામાં કેલ્સીનો ઉપયોગ કરવાનો નથી. બરાબર, આપણે તો ગુણાકારની ટેવ પાડવાની છે. એને ભાગ્યા 24 એટલે એ થશે 346 51 51.20 એના છેદમાં 100. છેદમાં 100 એટલે છેલ્લેથી 2 આંકડા પછી પોઈન્ટ, તો એ મળશે આપણને 346.5120 આટલા સેન્ટીમીટર ઘન. બરાબર, અને ઓલા ભાઈ આપણને કહી ગયા હતા 345. આવે જવાબ 346.51. બરાબર, તો ઓલા ભાઈશ્રી છે એનો જવાબ ખોટો છે. એટલે આપણે એવું કહેવાનું કે આ પાણીનું ઘનફળ છે, આ જે આપણને આપ્યું હતું એ સાચું છે તો કે ના, આ કેવું છે તો કે ખોટું છે. ઓકે, બીજું કાંઈ છે ને, એક જ જગ્યાએ ખાસ ગુણાકાર 48 ગુણાકારમાં 8 આમાંય વાંધો નહીં આવે. એક આ ગુણાકાર મોટો થાય થોડોક અને એને ભાગાકાર, એટલે ખાસ 10મા ધોરણમાં ગુણાકાર ભાગાકાર કરવાની ટેવ પાડવી જ પડે, એમાં છૂટકો નથી. બરાબર, તો અહીંયા 13.2નો 8 દાખલા સુધી આપણે ગણેલું છે. જેમાં આપણે
સ્વાધ્યાય 13.2માં 4 દાખલા સુધી ગણેલા છે, 5માંથી આગળ ગણતા જઈએ. રેડી? આપણને એમ કીધું છે એક ધાતુનું વાસણ ઊંધા શંકુ આકારનું છે. ઊંધો શંકુ આવું એક વાસણ છે. એ વાસણ પાણીથી પૂરેપૂરું ભરેલું છે. એટલે આમાં છે ને પાણી આપણે ભરી દીધું છેક ઉપરની ધાર સુધી. બરાબર? આપણી સાદી ભાષામાં કહીએ તો છલોછલ પાણી ભરી દીધું છે. એની ઊંચાઈ 8 સેમી છે. એની જે ઊંચાઈ છે એ આપણને આપેલું છે 8 સેમી. ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેમી. ઉપરનો જે ખુલ્લો ભાગ છે એની ત્રિજ્યા આપેલી છે 5 સેમી. આ વાસણની અંદર 0.5 સેમી ત્રિજ્યાવાળી 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ આમાં નાખવામાં આવે છે. બરાબર? ધાતુની ગોળીઓ, નાની નાની ગોળીઓ છે ધાતુની, એ આમાં નાખવામાં આવે છે. હવે આપણે ખબર છે કે ધાતુની ગોળી પાણીમાં નાખશું એટલે એ પાણીમાં જગ્યા રોકે. જેટલી જગ્યા પાણીમાં રોકશે એટલું જ પાણી છલકાઈને બહાર નીકળશે. બરાબર? એ તો સીધી જ વસ્તુ છે. આખો ગ્લાસ માનો કે પૂરેપૂરો ભરેલો હોય અને તમે એમાં કોઈ વસ્તુ નાખો, મોટો ગોળ વસ્તુ નાખો તો એટલું છલકાઈને પાણી બહાર નીકળે. હવે એમ કીધું કે જો આ ધાતુની ગોળીઓ આમાં નાખીએ તો 1/4 પાણી બહાર નીકળે છે. જેટલું આમાં પાણી છે એમાંથી 1/4 ભાગનું પાણી બહાર નીકળે છે. તો આપણને એમ કીધું કે આ ગોળીઓની સંખ્યા કેટલી. બરાબર? ટૂંકમાં ગોળી કેટલી નાખીએ તો પાણી છે એ 1/4 જેટલું બહાર નીકળી જાય. હવે સીધી વાત છે કે જેટલી જગ્યા ગોળી પાણીમાં રોકશે એટલું પાણી બહાર નીકળે. બરાબર? તો સૌથી પહેલાં આપણે એનું સૂત્ર બનાવી લઈએ. તો શંકુ આકારના વાસણનું ઘનફળ, શંકુ આકારના વાસણનું ઘનફળ આ. બરાબર? આ વાસણ છે એનું ઘનફળ. સામે તો કે વાસણમાં જેટલું પાણી છે આમાં, એમાં આપણે ગોળીઓ નાખીએ છીએ એટલે કે ગોળીનું ઘનફળ. પહેલાં આપણે એક ગોળી લઈએ, એક ગોળીનું ઘનફળ. હવે આવી કેટલી ગોળી છે એ આપણને ખબર નથી. ધારી લ્યો કે આપણે x ગોળી નાખીએ છીએ. કેટલી? x. એટલે પહેલાં આપણે લખી રાખીએ કે ધારો કે ગોળીઓની સંખ્યા એને આપણે ધારી લઈએ x. હું આમાં x ગોળી નાખું, x ગોળી, તો એક ગોળીનું ઘનફળ એને ગુણ્યા x એટલે x ગોળીનું ઘનફળ એટલું આપણે નાખીએ એ વાસણમાં. એટલે વાસણમાંથી 1/4 ભાગનું પાણી બહાર નીકળી ગયું. બની ગયું સૂત્ર. ફરીથી વાસણ એમાં પાણી ભરેલું છે એટલે આ પાણીનું ઘનફળ થયું. 1/4 ભાગ જેટલું પાણી બહાર નીકળ્યું. પણ ક્યારે? જ્યારે તમે એમાં ગોળીઓ નાખી એટલે ગોળીએ જેટલી જગ્યા અંદર રોકી એટલું પાણી બહાર નીકળ્યું. હવે કેટલી ગોળી છે એ આપણને ખબર નથી. એટલે આપણે એક ગોળીનું ઘનફળ લઈ એના ગુણાકારમાં લઈ લીધું x કે n કે કોઈ પણ આપણે ધારી લઈએ. અથવા xની બદલે ખાલી ગોળીની સંખ્યા લખાય. બરાબર? ચાલો હવે 1/4 એને ગુણ્યા વાસણનું ઘનફળ. વાસણ છે એ શંકુ આકારનું છે તો શંકુનું ઘનફળ πr²h એના છેદમાં 3. શંકુનું ઘનફળ બરાબર 1 ગુણાકારમાં ગોળીનું ઘનફળ 4/3 πr³ એના ગુણાકારમાં x 4/3 πr³. હવે આમાંથી તો કે πr²h, આ πr²h અહીંયા છેદમાં છે આપણી પાસે 4 ગુણાકારમાં 3. આ 4 ગુણાકારમાં 3. આ 3 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ. 4 અને પાઈ એ ગુણાકારમાંથી ભાગાકારમાં એના બરાબર x. મતલબ x આપણે મેળવવું છે ગોળીની સંખ્યા. તો સૌથી પહેલાં બેમાંથી પાઈ ઉડી જશે, કેન્સલ.
3 3 કેન્સલ. હવે બાકીનાની કિંમત મૂકતા જઈએ માટે આપણને x બરાબર મળશે કેપિટલ R. કેપિટલ R છે 5, 5 ગુણાકારમાં 5. h બરાબર છે 8, એના છેદમાં 4 ગુણાકારમાં 4. બરાબર. તો x બરાબર આ 4 2 8, 2 2 4, તો 5 5 25, 25ના છેદમાં 2. બરાબર. આવું આપણને એમાંથી મળશે. પણ ગોળીની જે ત્રિજ્યા છે એ છે કેટલી? તો કે 0.5. હવે અહીંયા આપણે r ઘન છે, r ઘનને આપણે અહીં ગુણાકારમાંથી અહીંયા લેશું એટલે ભાગાકારમાં r ઘન આવશે. r ઘન અહીંયા ભાગાકારમાં રહેશે. હવે આનો જવાબ 25ના છેદમાં 4. હવે આપણે rની કિંમત મૂકીએ 0.5. 0.5 એટલે 5ના છેદમાં 10 ગુણાકારમાં 5ના છેદમાં 10, એના ગુણાકારમાં 5ના છેદમાં 10. તો આ 5 5 25, 25 કેન્સલ. પછી 5 2 10, આ 2 2 કેન્સલ. 10 10 100, છેદનો છેદ અંશમાં. તો x બરાબર મળશે 100. એટલે કે ગોળીઓની સંખ્યા આ આપણને કેટલી મળશે? 100. બરાબર. તો ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે જેટલી ગોળી આપણે પાણીમાં નાખશું એટલું પાણી બહાર આવ્યું. ધારો કે આપણે x ગોળી નાખી તો પાણી કેટલું બહાર આવ્યું? તો કે જેટલું વાસણમાં હતું એનો ચોથો ભાગ જેટલું પાણી બહાર નીકળે છે. વાસણનું એટલે કે શંકુનું સૂત્ર, ગોળીનું સૂત્ર. બરાબર. એની કિંમત મૂકવાની. ઓકે.